Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા હવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓ સાથે કેવો વ્યવહાર થાય છે, તપાસ કેટલી ઝડપથી થાય છે અને સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ તો નથી પડતી ને, તે જાણવા માટે ખાસ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શહેરના 25 પોલીસ સ્ટેશનમાં આ અભિયાન અંતર્ગત સીધા ફરિયાદીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે। આજે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીઓને વાત સાંભળવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ દ્વારા જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ વધારવાનો અને ફરિયાદીઓને સમસ્યાઓને સીધી રીતે સમજવાનો છે। શહેરના 25 પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત ફરિયાદીઓ, તેમના સહાયકો તેમજ સ્થાનિક નાગરિકો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં પોલીસ સ્ટેશનમાં મળતો પ્રતિસાદ, પોલીસ અધિકારીઓ અને સ્ટાફનું વર્તન, ફરિયાદની તપાસની ગતિ, તપાસ પારદર્શિતા અને ફરિયાદોને પડતી મુશ્કેલીઓ જેવા મુદ્દાઓ પર સીધી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે। આજે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ જનસંપર્ક કાર્યક્રમમાં 12થી વધુ ફરિયાદીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। ફરિયાદીઓએ પોતાની સમસ્યાઓ અને સૂચનાબંધ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા। પોલીસ કમિશનર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે નાગરિકોને ઝડપી ન્યાય અને સારો પ્રતિસાદ મળે તે માટે પોલીસ સ્ટાફ વધુ સંવેદનશીલ અને જવાબદાર રીતે કામગીરી કરે, પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બને અને ફરિયાદીઓને સમયસર ન્યાય મળે તે હેતુથી આ જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। શહેરમાં 25 પોલીસ સ્ટેશનો કાર્યરત છે અને આ પોલીસ સ્ટેશનો સુરક્ષા સંબંધિત સેવા પૂરા પાડવા માટેના પેકેજ લેવલ સર્વિસ ડિલિવરી પોઈન્ટ્સ છે। કેટલાક નાગરિકો જે તણાવમાં ભોગ બનનાર છે એવા ફરિયાદ નોંધવા માટે, કેટલાક નાગરિકો સહાયક તરીકે અને અન્ય કેટલાક પ્રકારના પોલીસ સંબંધિત સેવાઓ મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, સબ ઇન્સ્પેક્ટરો, ઇન્સ્પેક્ટરો આ મુદ્દાઓ અંગે તપાસ કરી અપ્રોપ્રિએટ એક્શન લેવાની જવાબદારી એમને છે। પરંતુ કેટલાક વખતે આપણે ધ્યાન ઉપર આવે છે કે ફરિયાદીઓ વારંવાર પોલીસ સ્ટેશન આવે તો પણ એમના વાત સાંભળવામાં ના આવે, તે પછી ટીપી ઓફિસ સુધી આવીને રજૂઆત કરવાની નોબત પણ આવે। અને આ વખતે એક નવા અભિગમથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। જનસંપર્ક કરવા માટે આપણે પોતે નીકળીએ અને થોડુંક એડવાન્સમાં અમને જાણકારી પણ પૂરો પાડીએ, જેથી કરીને ફરિયાદીઓ આપણે આવીને જોયું કે આપણે 12 જેટલા ફરિયાદીઓને આપણે જે અગાઉ ફરિયાદ આપીને ગયા હતા એમના ફરિયાદ અનુસંધાને કાર્યવાહી થઈ છે। આપણે પ્રયાસ કરી પોલીસ કાર્યવાહીથી આ લોકો એ ફરિયાદીઓ મોટાભાગે સંતુષ્ટ હતા, સેટિસ્ફાઈડ હતા અને પોલીસના કામકાજને એપ્રિશિએટ કરી હતા। અન્ય કેટલાક ફરિયાદીઓ પણ ત્યાં આવેલા જેમના ફ્રોડ સંબંધે કે અન્ય ઓનલાઈન ફ્રોડ સંબંધિત ફરિયાદો લઈને આવ્યા હતા। એમને પણ એક જ જગ્યાએ ઇન્સ્પેક્ટર, ડીસીપી અને કમિશનર કક્ષાના અધિકારીઓ સાથે ઇન્ટરેક્ટ કરવાની, રજૂઆત કરવાની અને એમના સમસ્યા અંગે અપ્રોપ્રિએટ એક્શન લેવામાં આવે તે અંગે આગ્રહ કરવાની એક તક મળી છે। માનું છું કે આ પ્રયોગથી, આ પ્રયાસથી પોલીસ કમિશનર તરીકે મને મારા અધિકારી કર્મચારીઓના કામકાજ આનાથી જ્યુરિસ્ડિક્શનલ વિસ્તારમાં રહેતા રહીશો કેટલા સંતુષ્ટ છે તે અંગે પણ મને જાણકારી મળશે અને સાથે સાથ જે કંઈ ફરિયાદીઓ પોલીસ સમક્ષ આવીને રજૂઆત કરવા માંગે ફર્સ્ટ હેન્ડ ઓપોર્ચ્યુનિટી એમને આવીને અરજી પણ હેન્ડઓવર કરે અને સાથે સાથે મેન્ટેન અંગે રજૂઆત પણ કરે એવા એક ઓપોર્ચ્યુનિટી પણ તો આવતા દિવસોમાં આ પ્રકારના એક્ટિવિટી જુદા જુદા વિસ્તારો કરીશું, જેથી કરીને પોલીસ સંબંધિત સેવાઓ લોકોના ઘરાંગણે લઈ જવાની આપણા જે પ્રયાસ છે એમાં સફળતા મળે અને પોલીસ સાથે સાથે કમ્યુનિટી વચ્ચેના જે દૂર છે, અંતર છે, આ ઓછું થાય
પાર્ટનરશિપથી આપણે કામ કરીશું તો આવતા દિવસોમાં વધુ તાકાતથી, સંકલનથી અને બહેતર સેવા પૂરી પાડવાના જે આપણા લક્ષ્ય છે આમાં સફળ થશે. If you like this video, then like, share and subscribe to Mirror Now.